મોરબીના ગુંટુ ગામ નજીક ગંભીર અકસ્માત થયો। રસ્તા પર આખલાના કારણે આ અકસ્માત થયો। આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબુ બની ગઈ અને કાર ડિવાઈડર કૂદી સામેની બાજુ જતી રહી અને અન્ય કાર સાથે અથડાઈ ગઈ। અકસ્માતમાં 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા। અકસ્માત સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે। તમે જોઈ શકો છો આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર કઈ રીતે બેકાબુ બની જાય છે અને સામેની સાઈડ જતી રહે છે અને એક કાર જ્યાં આવે છે તેની સાથે ધડાકાભેર અથડાઈ જાય છે। અકસ્માત ખૂબ જ ગંભીર છે અને અહીંયા જોઈ શકો છો કે રોડ પર જ્યારે રખડતી રંજાડ જોવા મળે ત્યારે કેવી રીતે અકસ્માત થતા હોય છે। સીસીટીવીમાં આખો આ મામલો કેદ થયો છે। આખલાને બચાવવા જતા એક સ્કોર્પિયો કાર બેકાબુ બની જાય છે અને કાર ડિવાઈડર કૂદીને સામેની તરફ આવતી એક કાર સાથે ધડાકાભેર અથડાઈ જાય છે। તસવીરોમાં જોઈ શકાય છે કે એક અન્ય કાર સાથે અથડાયા બાદ ત્યાં લોકોમાં નાસભાગ મચી જાય છે, દોડધામ મચી જાય છે। જો કે કારની પણ સ્પીડ વધારી હતી અને આ જે રખડતી રંજાડ છે એ અચાનક જ્યારે રોડ પર આવે, જ્યારે આખલાઓ રસ્તા પર આવે, ગાય રસ્તા પર આવે ત્યારે કેવી સ્થિતિ થતી હોય છે વાહન ચાલકોની એ પણ તમે આ વિડીયો મારફતે સમજી શકો છો। અકસ્માત આખો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને આખલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબુ બની જાય છે। તસવીરમાં જોઈ શકાય છે કે અચાનક એક કાર ત્યાંથી જઈ જાય છે અને આ જે આખલો રસ્તામાં આવે છે તેના કારણે એક સ્કોર્પિયો ચાલક બેકાબુ બનીને ડિવાઈડર કૂદીને અને તેની કાર જે છે સામેથી આવતી એક કાર સાથે અથડાઈ જાય છે। લોકોમાં પણ નાસભાગ મચી જાય છે। જો કે તેમાં જે કાર ચાલક છે તેને ગંભીર ઈજા પહોંચી છે। આ 5 લોકો ઓવરઓલ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ આવી રહ્યા છે। અન્ય જે કાર હતી જે સામેની સાઈડથી આવતી હતી તેમાં જે વ્યક્તિ બેઠો હતો તેને પણ ઈજા પહોંચી છે અને આ જે સ્કોર્પિયો કાર ચાલક હતો તેને પણ ઈજા પહોંચી છે। ઓવરઓલ 5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। અરવલ્લીની વાત, મોડાસામાં 2 આખલા બાખડ્યા। આખલા યુદ્ધથી અફરાતફરી મચી ગઈ। જૂની નગરપાલિકા પાસે આખલાઓની લડાઈથી દોડધામ મચી। ખરીદી કરતી મહિલાઓ જીવ બચાવવા રીતસર ભાગતી જોવા મળી। સ્થાનિક લોકોએ લાકડીઓનો મારો ચલાવી આખલાઓને ભગાડ્યા હતા, પરંતુ આ આખલા યુદ્ધ જ્યારે રસ્તા પર જામ્યું ત્યારે કેવો માહોલ હતો આ જુઓ। 2 આખલા એવી રીતે બાખડી રહ્યા છે અને આસપાસમાં રાહદારીઓ આવે કે વાહન ચાલકો આવે તમામને અડફેટે લે છે। વધુ માહિતી મેળવીએ। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, આ રખડતી રંજાડ કેટલા સમયથી મોડાસામાં દેખાઈ રહી છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે મોડાસા શહેરમાં રખડતા ઢોરોનો જે આતંક જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ગત સમી સાંજે જે પ્રકારે ઘટના બની કે 2 આખલાઓ આમને સામને આવી ગયા હતા। જે જૂની નગરપાલિકા વિસ્તાર છે, જે ભરચક વિસ્તાર છે, જ્યાં લોકો ખરીદી માટે પહોંચતા હોય છે, ત્યાં અચાનક 2 આખલા આમને સામને આવીને બાખડતા જ જે પ્રકારનો અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે મહિલાઓ ખરીદી માટે આવી હતી તેમના દોડધામ જોવા મળી હતી, દુકાનોમાં સંતાઈ ગઈ હતી। સાથે જ કેટલાક લોકો લાકડીઓ લઈને આવ્યા અને જે આખલાઓને છૂટા કરવામાં આવ્યા, કારણ કે જે પ્રકારની ઘટના કોઈ હોનાર સર્જાય તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા આખલાઓને છૂટા કરવામાં આવ્યા હતા, પરંતુ આ જ પ્રકારે સતત જે રખડતા જે ઢોરો હોય છે, જે હિંસક પશુ થતા હોય છે, તેના કારણે ભૂતકાળમાં અનેક લોકોના જીવ પણ ગયેલા છે। જી પંકજ, હાર્દિક આભાર માહિતી આપવા માટે। તો આખલા યુદ્ધથી અહીંયા અફરાતફરી મચી અને 2 આખલાઓ એવા બાખડ્યા કે લોકો પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો। 3 અલગ અલગ તસવીરો આપણે બતાવીએ। 2 તસવીર તો દ્વારકાથી જ આવી રહી છે અને એક છે અરવલ્લીની મોડાસાની, જ્યાં આગળ આખલા યુદ્ધને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જાહેરમાં આખલા યુદ્ધ, દ્વારકાની 2 અલગ અલગ તસવીરો પણ તમે જોઈ શકો છો। ત્યાં પણ આખલાઓથી લોકો હેરાન છે। રસ્તામાં અચાનક આખલા યુદ્ધ થઈ જાય છે। તો છોટાઉદેપુરના બોડેલીમાં કપિરાજે આતંક મચાવ્યો। કપિરાજનો રહીશો પર વારંવાર હુમલાને લઈ લોકોમાં ભયનો માહોલ છે। કપિરાજના હુમલામાં બાળકીને 10 ટાંકા આવતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી। 2 દિવસ પહેલા આધેડ પર હુમલામાં 18 ટાંકા આવતા તેઓની હાલત ગંભીર બની ગઈ હતી। લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી જતા કપિરાજથી લોકો હેરાન પરેશાન છે। હિંસક બનેલા કપિરાજને પાંજરે પૂરવામાં આવે તેવી રહીશોની માંગ છે। નવસારીમાં 10 સેકન્ડમાં દીપડાએ શ્વાનનો કર્યો શિકાર। દીપડો બિલાડી પગે આવ્યો અને માત્ર 10 સેકન્ડમાં શાંતિથી સૂતેલા શ્વાન પર તૂટી પડ્યો। શિકાર કરી નાસી છૂટ્યો। નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં દીપડાએ શ્વાનને શિકાર બનાવ્યો। રાત્રિના સમયે દીપડો ધીમા પગલે રહેણાંક વિસ્તારમાં આવ્યો હતો। તેણે શ્વાનને ગળામાંથી પકડીને ઘરમાંથી ખેંચી લીધો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દીપડો શિકારની શોધમાં આમ તેમ ફરી રહ્યો છે, ત્યારે એક સૂતેલા શ્વાન પર નજર પડે છે અને માત્ર ગણતરીની સેકન્ડમાં જ શ્વાનની બોચી પકડી લે છે। શ્વાન જીવ બચાવવા તરફડિયા મારી રહ્યો છે, પરંતુ દીપડાની પકડ મજબૂત હોવાથી શ્વાન બચી ન શક્યો।
આ અંગેની જાણ સ્થાનિક રહીશોએ તરત જ વન વિભાગને કરી. વાવ વિસ્તારમાં અગાઉ પણ દીપડાના પશુઓ પર હુમલાના બનાવો નોંધાયા છે. દીપડાની હાજરીના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. રાજકોટના શાપરમાં 5 વર્ષના બાળકને શ્વાનના ટોળાએ ફાડી ખાધો. અમદાવાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્વાનનો આતંક જોવા મળ્યો. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિક પરિવારના 5 વર્ષના બાળક પર 5 શ્વાન તૂટી પડ્યા. શાપર ગેટની અંદર આવેલા કારખાનાની ઓરડીમાં રહેતા અજીતકુમાર યાદવનો પુત્ર આયુષ ઘર પાસે રમતો હતો અને તે દરમિયાન આવી ચડેલા 5થી વધુ શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરી આખા શરીરે બચકા ભરી લીધા હતા. માથાના વાળથી લઈને પગના નખ સુધીનું શરીર ફાડી ખાતા બાળક લોહી લુહાણ થઈ ગયો હતો. બાળકની ચીસો સાંભળી દોડી આવેલ પરિવારજનોએ આયુષને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો, પરંતુ અહીં સારવાર મળે તે પૂર્વે જ બાળકે દમ તોડી દીધો. મૃતક આયુષ 2 ભાઈમાં નાનો હતો અને તેના અકાળે મોતથી શ્રમિક પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે માતા તેમજ પિતાનું હૈયાફાટ રુદનથી વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. મૃતક બાળકનો પરિવાર મૂળ બિહારના પટનાનો રહેવાસી છે. બાળકના પિતા શાપર વેરાવળ વિસ્તારમાં મજૂરી કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ચોમાસાના વિલંબ વચ્ચે 7 દિવસ વરસાદની આગાહી. ગુજરાતમાં ચોમાસું જૂનના અંતમાં આવી શકે તેવી સંભાવના છે, જે દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડતો રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ઘટશે, પણ આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે. પવનની ગતિ 30થી 40 કિલોમીટરની રહી શકે. સાથે જ માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી રહેવાની શક્યતા છે. जो 7 दिन है इसमें जो वेदर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में. मेनली साउदर्न डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी. और जो सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी. ઓપરેશન શિલ્ડ અંતર્ગત સરહદી વિસ્તાર સહિત મોટાભાગના જિલ્લામાં મોક ડ્રીલ કરાઈ, જેમાં યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ પોતાનો બચાવ કેવી રીતે કરવો તેને લઈને જાણકારી આપવામાં આવી. રાજ્યભરમાં યોજાયેલ મોક ડ્રીલમાં સિવિલ ડિફેન્સ સ્ટાફના કર્મચારીઓએ ઇમરજન્સીમાં કેવી રીતે આત્મરક્ષા કરવી તેને લઈને મોક ડ્રીલ કરી. સુરત શહેર સહિત જિલ્લાના 51 સ્થળોએ મોક ડ્રીલ યોજાઈ અને સુરતના સૌથી મોટો ગ્લોબલ માર્કેટમાં આગની સ્થિતિમાં કેવી રીતે કામગીરી કરવી તેને લઈને મોક ડ્રીલ યોજાય. તો અમદાવાદના શાહીબાગ સદર બજાર ખાતે પણ મોક ડ્રીલ યોજાય. આ તરફ પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદ ધરાવતા દ્વારકા કચ્છ જિલ્લામાં પણ મોક ડ્રીલનું આયોજન. દ્વારકાના વાડીનાર ખાતે આવેલ કોસ્ટગાર્ડ કોલોનીમાં નેવી, મરીન કમાન્ડો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મોક ડ્રીલ યોજાય. તો કચ્છના સ્મૃતિવન ખાતે નાગરિક સંરક્ષણ મોક ડ્રીલનું આયોજન કરાયું. આ સાથે જ રાત્રે 8 થી 8:30 વાગ્યા સુધીમાં બ્લેકઆઉટ પણ કરાશે.